કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને ઘરમાં જ બની શકે ને એવું નાનકડું પણ શક્તિશાળી મેડિસિન બતાવવા જઈ રહ્યો છું. હા, તમને લાગશે કે આ મુખવાસ છે, પરંતુ મુખવાસ ખાલી મુખવાસ જ નથી, પરંતુ એ એક જોરદાર મેડિસિનનું કામ કરે છે. એમાં આપણે એવા અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છીએ જે 9 રત્નો સમાન છે. અને આજે આપણે જે મુખવાસ બનાવી જઈ રહ્યા છે ને, એ માત્ર માઉથ ફ્રેશનર નહીં, પરંતુ એ હાડકાને મજબૂત કરે છે, સાંધાના દુખાવા ઘટાડે છે, પાચન શક્તિ વધારે છે અને શરીરને ઉર્જાવાન પણ બનાવે છે. એના સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે. આમાં આજે આપણે જે 9 વસ્તુઓનો ઉપયોગ કરવાના છે ને, એ આપણા આરોગ્ય માટે તો ખૂબ ફાયદાકારક છે જ, પરંતુ એ 9 વસ્તુઓ જે છે એ 9 રત્નો સમાન છે. તો ચાલો એ જોઈ લઈએ કે આ 9 રત્નો ક્યાં ક્યાં છે અને એની સાથે એ બધી જ વસ્તુઓ કઈ રીતે વરદાનરૂપ છે એ પણ આપણે જોઈશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો તમારી ઈચ્છા છે, પરંતુ તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. હવે અહીંયા મેં આ સફેદ તલ લીધા છે, એ 1 વાટકી લીધા છે. તમારે જેટલો મુખવાસ બનાવવો હોય ને, તમારે જેટલું માપ કરવું હોય એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. અત્યારે હું વાટકીના માપ પ્રમાણે તમને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવતી જઈશ. તો અહીંયા સફેદ તલ મેં 1 વાટકી લીધા છે, ત્યાર પછી કાળા તલ છે તો એ અડધી વાટકી લીધી છે, અને વરિયાળી છે એ પણ મેં અડધી વાટકી લીધી છે. અને આ ત્રણેય છે એ અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આપણે આગળની બીજી પ્રોસેસ કરી લઈએ. તો હવે અહીંયા એક બાઉલમાં સંચર લેવાનું છે. તમે મીઠું પણ લઈ શકો છો, પરંતુ સંચરથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ સંચર 2 ચમચી લઈ લઈશું અને એની અંદર અડધી ગ્લાસ જેટલું આપણે કે અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરીશું અને સંચરને સરસ રીતે ઓગાળી લઈશું, અથવા તો મીઠું હોય તો મીઠાને પણ સરસ રીતે ઓગાળી લેવાનું છે. અહીંયા મેં સંચર નાખેલું છે ને, એટલે પાણી છે ને બ્લેક છે. સંચરનું પાણી આવા કલરનું થાય છે. જો તમે મીઠાનો ઉપયોગ કરતા હોય તો એ એકદમ મીઠું ઓગળી જાય ત્યાર પછી એની અંદર આપણે વરિયાળી નાખી દઈશું અને કાળા તલ નાખી દઈશું. બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા મેં નોર્મલ પાણીનો જ ઉપયોગ કર્યો છે, કોઈ ઠંડુ પાણી પણ નહીં અને ગરમ પાણીનો પણ ઉપયોગ નથી કર્યો. અને ત્યાર પછી મિક્સ થઈ જાય ને એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. હળદર આપણે કલર માટે નહીં, પરંતુ આપણે આપણા સ્વાસ્થ્ય માટે નાખવાની છે. એનાથી મુખવાસનો ટેસ્ટ તો સારો આવે છે, પરંતુ આપણા શરીરમાં પણ એ સોજાને પણ ઘટાડે છે અને બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે. હવે ત્યાર પછી આપણે જે તલ છે, સફેદ તલ, એ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું. હવે આ બધી વસ્તુ છે ને એક નાખવાનું કારણ એ છે કે જે પાણીમાં આપણે જ્યારે મિક્સ કરીએ છીએ ને ત્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ શકે છે. તો જો બધું એકી સાથે નાખીએ ને તો એકદમ સરસ રીતે મિક્સ નહીં થાય, એટલા માટે હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને બધા જ તલ અને વરિયાળી સરસ રીતે પાણીમાં પલળી જવા જોઈએ. આપણે આને કોઈ બાફવાની જરૂર નથી. આને આમને આમ જ પલાળી અને અડધી કલાક માટે આમને આમ જ રાખી દઈશું. એકદમ સરસ રીતે એરટાઈટ થઈ જાય ને એવી રીતે એને ઢાંકી અને પછી રાખી દેવાનું છે. તો અહીંયા આપણે ઢાંકી દઈશું અને અડધી કલાક આમને આમ રાખી દઈશું. હવે અડધી કલાક થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે જોઈ લઈએ કે આપણા જે તલ છે ને એ થોડા ફૂલાઈ જશે અને સોફ્ટ થઈ જશે. તો આ રીતે સરસ પલળી ગયા છે. અડધી કલાક મેં રાખેલા છે અને હવે એને આપણે કોઈ પણ કપડું રાખી દેવાનું. મેં અહીંયા પીળું કપડું રાખેલું છે, કારણ કે હળદર છે તો બીજામાં ડાઘ ન થાય, અને નીચે છાપું રાખેલું છે એટલે આપણું જો કોઈ પાણી એક્સ્ટ્રા રહી ગયું હોય ને એમાં આપણે નિતારીને જ અંદર નાખવાનું છે, પરંતુ જો થોડું ઘણું એક્સ્ટ્રા પાણી રહી જાય ને તો એ છાપું છે એ ચૂસી લેશે. આ રીતે આપણે પાથરી અને સરસ રીતે એને ફેલાવી દઈએ. અને અહીંયા આટલું પાણી મારું વધ્યું છે
એ સંચરવાળું અને વરિયાળીવાળું તલવાળું જ પાણી છે, તો એને તમે શરબત તરીકે યુઝ કરી શકો છો. હવે આને 10 જ મિનિટ માટે આપણે આમનામ રાખવાના છે. એકદમ ફૂલ પંખો કરી દેવાનો અને 10 મિનિટ રાખી દેવાના, જેથી બધું પાણી શોષાઈ જાય. આને આપણે સાવ સૂકવી નથી નાખવાના. હવે તમે જુઓ આપણા પલળી ગયા છે ને, એ આપણને કઈ રીતે ખબર પડશે? તો અહીંયા છે, હું એક તલ લઈને તમને બતાવું. તો એને થોડું આવું મસળીશું ને, એટલે એની ઉપરની જે પરત હોય ને, જે આપણે એને ઉપરની છાલ કહી શકાય, એ નીકળી જશે. અને જુઓ તમે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને આ રીતે આપણને ખ્યાલ આવી જાય કે આપણા તલ છે એ પ્રોપર પલળી ગયા છે. હવે અહીંયા નાગરવેલના પાન છે. આ નાગરવેલ મારી ઘરે જ છે. જો તમારી પાસે આ રીતે ઘરે વાવેલી ના હોય, બધાના ઘરે અવેલેબલ તો ન જ હોય, પરંતુ તમારે આ પાન જોઈતા હોય ને, તો કોઈ પણ પાનવાળાની દુકાને એ પાન મળી જાય છે. તો એ પાન હું અહીંયા તોડી લઉં છું. અને આ પાન છે ને, આપણું મોઢું તો ફ્રેશ કરી જ દે છે, સાથે સાથે એ પાચન શક્તિ વધારે છે, મેટાબોલિઝમ સુધારે છે અને આપણા મોઢાના બેક્ટેરિયાને પણ દૂર કરે છે. જ્યારે ઠંડી કે શરદી કફ હોય ને, તો એને પણ ઘટાડતું હોય છે. અને લીવર એ માટે ટોનિક જેવું કામ કરે છે. તો અહીંયા બધા પાન મેં લઈ લીધા છે. જોકે બધા નહીં, વેલના બધા નહીં, પરંતુ અહીંયા 14 જેટલા પાન લીધા છે મેં, અને એને ધોઈ અને સરસ સાફ કરી લીધા છે. તો આ પાનને આપણે સરસ રીતે ગોઠવી લઈશું. ગોઠવી, અહીંયા તમે જોઈ શકો આ 14 જેટલા પાન છે. તો પાનને ગોઠવી લઈશું અને ગોઠવી અને કટિંગ કરીશું. તો આપણે પહેલાં તો એને બેન્ડ વાળી દઈએ અને કાતરથી કટ કરી લઈએ. અહીંયા વચ્ચેથી કટ કરી અને નાના નાના કટકા કરી લઈશું. બહુ મોટા કટકા નથી કરવાની જરૂર, નાના નાના જ કટકા કરવાના છે. અને સાવ ઝીણા કટકા કરશો ને, તો પણ એ સાવ આપણા મુખવાસમાં દેખાશે પણ નહીં, અને ભૂકો થઈ અને નીચે વયો જાય છે. એટલે બહુ સાવ નાના પણ નહીં. હવે અહીંયા મોટા જ્યારે આપણે કટકા રાખીએ ને, ત્યારે એ સુકાશે ને, એમાંથી ભેજ કે પાણી નીકળી જશે ને, ત્યારે નાના સંકોચાઈને થઈ જશે. એટલે થોડા એવા મોટા જ રાખીશું. તો આને પાનને આપણે મોટા રાખેલા છે અને થોડા છૂટા કરી લઈએ. ત્યાર પછી અહીંયા લીધો છે મેં મીઠો લીમડો. હવે તમને થશે કે મીઠો લીમડો છે એ કંઈ મુખવાસમાં હોય, પરંતુ મીઠો લીમડો ખાવાથી બહુ જ બધા ફાયદા છે. મીઠો લીમડો છે એ વાળ ખરવાનું બંધ કરે છે. જો તમે એને અઠવાડિયું સેવન કરો ને આ મીઠા લીમડાનું, તો મીઠો લીમડો આપણા વાળ ખરતા બંધ થાય છે અને સફેદ વાળ હોય ને એને પણ કાળા કરે છે. ત્યાર પછી પાચન શક્તિને સુધારે છે, લીવર સાફ કરે છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. તો આવા મીઠા લીમડાને પણ આપણે આવા કટકા કરી લીધા છે. એકદમ સરસ ઝીણા ઝીણા કટકા કરી લીધા છે. અને ત્યાં સુધીમાં આપણા જે તલ હતા ને, વરિયાળી હતી, એ એકદમ સરસ પાણી શોષાઈ ગયું છે. પાણી જ શોષવાનું છે, એને સાવ સૂકવી નથી નાખવાના. તો આપણા સરસ શોષાઈ ગયું છે પાણી. તો હવે એને એક બાઉલમાં લઈ લઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો ગેસને ઓન કરી દઈએ અને એના ઉપર કડાઈ મૂકી દઈએ. અને ત્યાર પછી કડાઈ ગરમ થાય ને, એટલે એની અંદર આપણે નાગરવેલના પાન કટ કરેલા હતા એ અંદર એડ કરી દઈએ અને નાગરવેલના પાનને થોડા એવા ગરમ કરી લઈએ. લગભગ અડધી મિનિટ જ આપણે એને ગરમ કરીશું, બહુ વધારે વાર નહીં ગરમ કરીએ. અને ત્યાર પછી એની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. આપણા 9 રત્નો છે ને, એ આ બધી વસ્તુઓ રત્નો સમાન છે, જે આપણા રસોડામાં જ રહેલી છે. અને જો રસોડામાં ન હોય અમુકના, તો એ ઇઝીલી અવેલેબલ હોય છે, બાજુમાંથી જ મળી જતી હોય છે. હવે આ બધા પાન છે ને, એ થોડા થોડા શેકાઈ ગયા છે. બહુ વધારે નહીં શેકીએ, કારણ કે આપણા જે તલ છે ને, એ પણ થોડા ભેજવાળા જ છે. તો એ આપણે નાખી દઈએ, એટલે આપણા જે પાન હતા એ અને તલ બંને સાથે સરસ રીતે શેકાઈ જશે. જ્યાં તલ શેકાઈ જશે ને, ત્યાં એ આપણા નાગરવેલના પાન પણ સરસ શેકાઈ જશે. હવે અડધી મિનિટ સુધી આપણે તલને પણ શેકી લઈએ. બહુ વધારે વાર શેકીશું તો આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સને જે નાખતું જવાનું છે ને, એ આપણે બાકી રહી જશે. એટલે અડધી મિનિટ સુધી જ એ શેકવાના છે. ત્યાર પછી જે મીઠા લીમડાની કટકી કરેલી હતી ને, એ અંદર નાખી દઈશું. હવે તમને થશે કે મીઠો લીમડો છે એ નાગરવેલના પાનની સાથે જ નાખી દેવાય, પરંતુ હા, એની સાથે જ નાખી દેવાય. પરંતુ મારે જે લીમડો છે ને, એ એક દિવસ સુકાયેલો લીમડો હતો. મેં આગલે દિવસે રાત્રે એને સૂકવી દીધો હતો, એટલા માટે. જો તમારો એકદમ ફ્રેશ લીમડો હોય ને, તો એને નાગરવેલના પાનની સાથે જ નાખી દેવો. હવે આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આમાંથી ફૂટવાનો પણ અવાજ આવી રહ્યો છે. અને ઘણા વળી મારા જેવા હોય ને, તો એને એવો પણ પ્રશ્ન થાય કે મીઠા લીમડાનો સ્વાદ કેવો આવતો હશે. પરંતુ આ બધાની સાથે મીઠા લીમડાનો કેવો સ્વાદ છે ને, એ તો ખબર જ નહીં પડે. જ્યારે પણ મુખવાસ ખાશું ને, ત્યારે મીઠા લીમડાનો
પર્સનલ કે એક મીઠો લીમડો આપણે ખાઈએ છીએ ને એવો જરાય ટેસ્ટ નહીં આવે. એટલે એની તો તમે ચિંતા કરો જ નહીં. ત્યાર પછી આપણે અળસી લેવાની છે, એ અડધી વાટકી લીધી છે. અને ત્યાર પછી મગજતરીના બી છે એ મેં 15 ગ્રામ જેટલા લીધા છે, એ પણ અડધી વાટકી જેટલા છે. મિત્રો, અળસીનો મુખવાસ છે ને મેં આની આગળની જ રેસીપી મૂકેલી છે. એ મુખવાસ અમે ઘરે બનાવેલો છે. તો એ મુખવાસ કઈ રીતે બનાવો ને એ જો તમારે જોવું હોય ને તો એની સાવ સરળ રીત મેં આગળના વિડીયોમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. અને ત્યાર પછી મેં સનફ્લાવરના બી લીધા છે, એ 25 ગ્રામ લીધા હતા, એ પણ નાખી દઈશું. અને આ છે ને એ ચણોઠીના પાન છે. ચણોઠીના પાન છે ને ઘણા બધા ફાયદાકારક છે. આપણા મોઢામાં ક્યારેક ચાંદા પડી ગયા હોય કે લાલ થઈ ગયું હોય મોઢું, ત્યારે આ પાન ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. તો આ બધાને સરસ આપણે મિક્સ કરી લઈએ અને થોડું શેકી લઈએ, એટલે આપણો સ્વાદ પણ એનો સરસ થઈ જાય, ટેસ્ટ વધારે સરસ આવે. આ રીતે હળવા ગેસે એટલે કે ધીમા ગેસે એને શેકી લઈશું. હવે સરસ એવું શેકાઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો કે આપણો મુખવાસ છે ને એ ધીમે ધીમે તૈયાર થતો આવે છે. હજી એક ખૂબ જ અગત્યની વાત બાકી છે, એ આપણે આગળ જોઈશું. પણ એ પહેલાં આપણે ચેક કરી લઈએ કે આપણા જે પાન છે આ રીતે થોડા તૂટી જાય, ગરમ હોવા છતાં પણ જો તૂટી જતા હોય ને તો આપણો મુખવાસ છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો કે આપણો મુખવાસ છે એ કેવો સરસ, દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે ગેસને ઓફ કરી અને આપણે મુખવાસને ઠંડો કરી લઈએ. ઠંડો કરતાં પહેલાં એક અગત્યની વાત છે કે જો તમને એવું લાગતું હોય ને કે પાન છે એ થોડા મોટા છે તો એને હાથેથી થોડા મસળી અને નાના કરી લઈશું. ગરમ ગરમ હોય ને ત્યાં જ થોડા નાના કરી લઈશું. જો એ ઠંડો થયા પછી આ રીતે નાના કરવા જશું ને તો એ સાવ ભૂકો થઈ જશે અને જ્યારે ખાઈએ ને ત્યારે એનો ભૂકો સાવ નીચે બેસી જતો હોય છે, એટલે બધું એક સરખું ખાવામાં નહીં આવે. હવે તમે દેખાવમાં પણ જોઈ શકો મુખવાસ કેટલો સરસ લાગે છે અને ખાવામાં તો બહુ જ સરસ, એટલો ટેસ્ટી લાગે છે. હવે મિત્રો, તમારે જો પાન મુખવાસની રેસીપી જોઈતી હોય ને તો એ પણ મેં મારા આગળના વિડીયોમાં મૂકેલી છે અને હું તમને લાસ્ટમાં પણ એની રેસીપી આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકશો. પહેલાં તો તમારે મને કમેન્ટમાં એ કહેવાનું છે કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી બિલોંગ કરો છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વિડીયો મારા વ્યૂઅર્સ ક્યાં ક્યાંથી જોવે છે ને એ મને પણ ખ્યાલ આવે. અને આ મુખવાસ બજારના મુખવાસ કરતાં 1000 ગણો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આ દિવાળી પૂરતો જ નહીં પરંતુ દરરોજ આ મુખવાસ 1 થી 2 ચમચી ખાવાથી ઘણા બધા ફાયદા થશે. તમે પોતે જ એનો અનુભવ કરી શકશો. તો મિત્રો, તમે શેર કરવાનું ના ભૂલતા. લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ આ રેસીપી છે ને ખૂબ જ ઉપયોગી છે, તો બધા સાથે શેર જરૂર કરજો. અને હા, જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.